हर कदम सौंपा तुझको मैंने ये जीवन, कर दे पावन तू अब मेरा मन, सौंपा तुझको मैंने ये जीवन। शिव बाबा तू मेरा साजन, दिवस हसे, आज वही समय होगा जो આજે આપણે આ બ્રહ્મા ભોજન માટે એકત્રિત થયા છીએ। એટલે આપણે એ મનીષને એટલી દુઆઓ આપીશું આજે કે એના બિઝનેસ લાઈફમાં કે જોબ મળે તો સરકારી જોબ જે પણ મળે એની અંદર સદાય ખુશ રહે અને બાબાનો સાથ અને હાથ પકડીને સદાય ચાલે અને દિવસે દિવસે એ જે પણ બિઝનેસ કે જોબમાં આગળ વધે એમાં પ્રગતિને પ્રગતિ પ્રાપ્ત કરે એવી આપણે એને શુભ આશાઓ આપીશું। અને શિવ બાબાનો તો ખાસ શુક્રિયા કે બ્રાહ્મણોને તો શું હોય છે, રોજ બ્રહ્મા ભોજન એમ કહીએ તો પણ ચાલે। ભાગ્યશાળી આત્માઓને આ બ્રહ્મા ભોજન લેવાનો શું મળે છે, લાવો મળે છે। કહેવાય છે દુનિયામાં પણ કે દાને દાને પે લિખા હૈ ખાને વાલે કા નામ, એવું દુનિયામાં કહેવાય છે। પણ બ્રહ્મા ભોજન તો કોઈ વિરલાઓને જ પ્રાપ્ત થાય છે। આપણે તો બે પ્રકારના ભોજન ખાઈ રહ્યા છીએ, એક આત્માનું પણ બ્રહ્મા ભોજન અને બીજું શરીરનું પણ બ્રહ્મા ભોજન। તો આ બે ભોજન આપણને બાબા લગભગ તો રોજ ખવડાવે જ છે। આપ પણ બધા પાકા છો એટલે બાબાને ભોગ લગાવીને જ, ભોગ સ્વીકાર કરાવીને જ પોતાના ઘરે પણ એ બ્રહ્મા ભોજન સ્વીકારતા હશો। પણ એ બ્રહ્મા ભોજન અને આજે આ સમૂહ બ્રહ્મા ભોજન, હા, આ એક પરિવાર, મોટા પરિવારનું બ્રહ્મા ભોજન, એ બંનેમાં પણ શું છે, અંતર છે। આ બ્રહ્મા ભોજન પવિત્ર કન્યાઓ અને પરમાત્માની યાદમાં વિશેષ બનાવાય છે। એટલે આ બ્રહ્મા ભોજનમાં એક પરમાત્માની ગજબની શું હોય છે, શક્તિ હોય છે। અને એ શક્તિથી આજે આપણે શક્તિશાળી બનવા માટે આ ભોજનનો લાવો લઈશું। ભોજન કરાવવાનો પણ દરેકને લાવો મળતો નથી। બ્રહ્મા ભોજન કરાવવું એ પણ અતિ પુણ્યનું કામ છે। કહેવાય છે ભોગ લગાવો ભોગના મિટાવો। જ્યાં આપણે ભોગ લગાવીએ છીએ ત્યાં આપણી ઘણી બધી શારીરિક આદિ વ્યાધિ ઉપાધિઓ જે છે, જે ભોગનાઓ છે, એમાંથી આપણને મુક્તિ મળે છે। આજે પણ બાબાએ કહ્યું કે શિવરાત્રિ એટલે પ્રતિજ્ઞા કરવી, બલિ ચઢવી, અને એ પણ મહાબલિદાન। જે ભગવાનના પ્યાર ખાतिर જે પણ ત્યાગ કરવો પડે, જે પણ છોડવું પડે, એ આપણે આસાનીથી છોડી શકીએ છીએ। કારણ કે આપણને પરમાત્મા સાથે શું છે, પ્યાર છે। મહેનત નથી લાગી આપણને લસણ પ્યાજ છોડવામાં પણ અને બહારનું ભોજન છોડવામાં પણ લાગી છે કોઈને મહેનત? આસાનીથી આપણે એનો શું કર્યો, ત્યાગ કર્યો। કેમ કર્યો? ભગવાન મળ્યા અને એ ભગવાનને પામવા માટે, એના જેવા બનવા માટે, દેવી દેવતા સમાન બનવા માટે, બ્રહ્મા બાપ સમાન બનવા માટે, મમ્મા સમાન બનવા માટે આપણે શું કર્યું? આ ત્યાગ કર્યો, આ છોડ્યું। આ
છોડ્યું એટલે એનું આપણને શું મળ્યું? ભાગ્ય મળ્યું. અને એ ભાગ્ય પરમાત્માએ આપણને આપ્યું. એ ભાગ્ય એ કોઈ સામાન્ય ભાગ્ય નથી જે આપણે ભગવાનના બન્યા. ભગવાને આપણને સ્વીકાર્યા અને આપણે ભગવાનને સ્વીકાર્યા. બંનેનું જે મિલન થયું છે એ મિલન જે થવું આત્માનું પરમાત્મા સાથે અને એના બનીને એના કાર્યની અંદર મદદગાર બનવું, જે પદમ નહીં, અરબ નહીં, ખરબ નહીં, એનાથી પણ આજે બાબાએ કહ્યું ડોટ 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 આપણે ભાગ્યવાન છીએ. પદમાં પદમપતિ, અરબપતિ, ખરબપતિથી પણ આગળ છે. તો આપણી પાસે જે ધન છે, જ્ઞાન ધન, ભાગ્યનું ધન જે છે, દિવ્ય ખજાનાઓ છે, દિવ્ય બુદ્ધિ છે, આપણી પાસે ધન છે જે લોકો પાસે નથી. એટલે આપણું એક અહો સૌભાગ્ય છે. આજે પણ બાબાએ કહ્યું કે ઘણા મારા એવા બાળકો છે કે જે પુરુષાર્થ કરીને પહેલો નંબર લઈ શકે છે, પણ એ થોડા ઓછા છે જે ફર્સ્ટ ડિવિઝનમાં છે. બીજા ડિવિઝનમાં આત્મા જે છે, ત્રીજા ડિવિઝનમાં આત્માઓ છે, એ બાબાએ કહ્યું વધારે છે. અને ચોથા ડિવિઝનમાં આત્માઓ બહુ ઓછી છે. હવે આપણે જો ચોથા નંબરમાં હોઈએ તો આપણે ત્રીજા નંબરમાં, ત્રીજા નંબરવાળાને બીજા નંબરમાં અને બીજા નંબરવાળાને પહેલા નંબરમાં આવવા માટે શું કરવું પડશે? પુરુષાર્થ કરવો પડશે. પુરુષાર્થમાં પણ બાબાએ ખાસ એ કહ્યું કે કેમ આપણો નંબર પહેલો નથી આવતો, બીજો નથી આવતો? શું કારણ છે? આપણે દૃઢતાથી સંકલ્પ કરીએ છીએ પણ એ સંકલ્પ ફલીભૂત થતો નથી. શું કારણ બતાવ્યું અજયભાઈ? અને બીજું? अच्छा नारायण भाई, दृढ़ संकल्प की क्या नहीं है? कमी है. दृढ़ संकल्प की कमी है. बाबा तो कहता है संकल्प ही दृढ़ है, पर क्या है कमी? अमृत भाई, धनु भाई, क्या? अटेंशन नहीं है. और क्या? बाबू भाई, हाँ, अच्छा. गोविंद, अच्छा. माताओं कौन बोलશે? નિર્માણતા નથી. અચ્છા, બાબાએ એનું ઉદાહરણ પણ આપ્યું કે જેમ પેલી ધરતીની અંદર બીજ તો બહુ શ્રેષ્ઠ છે, બીજની અંદર શક્તિ પણ છે, પણ બીજ કેમ ફલીભૂત નથી થતું? તો કે ધરની ઠીક નથી. ધરણીની અંદર કંઈક કમી છે અને બીજ બોયા પછી આપણે એની પરહેજ નથી રાખી શકતા. રાઈટ? આ બે વસ્તુની કમી હશે એટલે આપણું બીજ સારું હોવા છતાં, શ્રેષ્ઠ હોવા છતાં, કયું બીજ? તો સંકલ્પરૂપી બીજ, પ્રતિજ્ઞારૂપી બીજ શ્રેષ્ઠ છે, પણ તેમ છતાં એ ફલીભૂત નથી થતું. એ તો બાબાએ સ્થૂલ વાતમાં બતાવ્યું, સ્થૂલ બીજનું. પરંતુ અહીંયા પણ બાબા આપણને કહે છે કે આપણે જે પણ બીજ દૃઢતા છે, પણ એની સાથે આપણે એની પરહેજ નથી કરતા, એ અટેન્શનમાં કમી છે. પરહેજ શું? તો જે પણ સંકલ્પ આપણે કર્યો છે એ સંકલ્પને વારે ઘડીએ આપણે શું કરવું પડે? એને ઇમર્જ કર્યા કરવું પડે. અને એ ઇમર્જ ક્યારે કરીશું?
તો અમૃત વેલા. અમૃત વેલા આપણે જે પણ દૃઢતા લીધી છે, જે પણ આપણે સંકલ્પરૂપી બીજ છે, એને બીજ બાબા પાસે લઈ જવાનું છે. અને બીજ બાબા પાસે લઈ જઈને એ ધરની જે છે એને આપણે શું બનાવવાની છે? ફળદ્રુપ. જ્યાં આપણે બીજ વાવવું છે એ સંકલ્પોનું, એ ધરણીને પહેલાં આપણે શું કરીએ? ઇમર્શ કરીએ. ક્યારે? અમૃત વેલા, સવારે બાબાની સમક્ષ વતનમાં એ ધરણીને આપણે ઇમર્શ કરીશું. ઇમર્શ કર્યા પછી પાવરફુલ શક્તિ આપીશું. જેમ કહેવાય ને કે પહેલાંમાં એ પરહેજ કરવી પડે, કેટલું પાણી આપવું, કેટલી ધૂપ આપવી, ક્યાં પછી ધૂપ ના પણ આપવી, ત્યારે આપણે એ વૃક્ષ જે પણ વાવ્યું હોય એને કઈ રીતે સેટ કરવું, આ બધું જ એનું આપણે શું કરવું પડે છે? ધ્યાન રાખવું પડે છે. એમ આપણે પણ આ સંકલ્પ તો બીજ વાવ્યું, ધરની પણ આપણે તૈયાર કરી દીધી, ઉપર વતનની અંદર એને શક્તિશાળી બનાવી, પણ સાથે પરહેજ કયું છે? તો આપણી કમજોરી, જે બાબાએ કહ્યું. હવે એ એક કમજોરી જે છે, એ કમજોરી આપણને ધીરે ધીરે શું બનાવી દેશે? ઓર કમજોર. અને માયા ક્યાં આવે? જ્યાં કમજોરી હોય ત્યાં માયા આવે. અને જ્યાં કમજોરી હોય ત્યાં બાબાએ શું કહ્યું? નિરાશા આવે છે, દિલ શિકસ્ત થવાય છે, હતાશ થઈ જવાય છે. એટલે એ કમી કમજોરીને આપણે શું કરવી પડશે? કાઢવી પડશે કે નહીં? એનું બાબાએ કહ્યું અટેન્શન રાખવાનું છે. નહીં તો પછી એવા શબ્દો નીકળશે જે બાબાએ આજે કહ્યું, કરના તો ચાહતે હૈ, સંકલ્પ ભી દૃઢ થા, પર બાબા હमें સફળતા ક્યું નહીં મિલતી. એટલે જે પણ આપણે સંકલ્પ કરીએ છીએ એને દ્રઢતાનું પાણી, ધૂપ આપવું પડશે. એટલે કે એને શક્તિશાળી બનાવવું પડશે. એના માટે બાબાએ બે વાતો કહી. કઈ રીતે આપણી કમજોરીને નષ્ટ કરવા માટે બે વાતો ધ્યાનમાં રાખવાની કહી. કઈ કહી બાબાએ? हाँ अच्छा, और જેનાથી આપણને શક્તિ મળે. मैं कल पहले वाली विजयी आत्मा हूँ. સરસ. બીજું શું કહ્યું બાબાએ? मैं विजयी आत्मा हूँ. એના સિવાય બાબાએ બીજી કઈ વાત કરી? બોલો. विजय हुई ही पड़ी है. विजय मेरा जन्म सिद्ध अधिकार है. इसी स्थिति में जब हम स्थित होते हैं तो विजय तो हमारा निश्चिंत है. इसीलिए ये अंदर से पक्का होना चाहिए, कल पहले भी हम ही विजयी बने थे, आज भी हम ही विजयी बनेंगे. इसमें अगर दृढ़ता आएगी तो वो कमी जो है, कमजोरी है, वो हमारे से कोसों मीलों दूर भागेगी. पर हम ये सोचेंगे क्या पता विजय होगी या नहीं होगी, क्या पता इसमें हमें सफलता मिलेगी या नहीं मिलेगी. क्या आ गया ये? कमजोर संकल्प. और ये कमजोर संकल्प माया क्या करेगी? फिर उसी रास्ते से हमारे सामने आएगी. जो बाबा ने कहा माया को, कमजोरी को किसके पास आना बहुत पसंद है? ब्राह्मणों के पास आना बहुत पसंद है. और इसीलिए इस कमजोरी को हटाने के लिए ये शक्तिशाली संकल्प हमें करना पड़ेगा. मैं विजयी आत्मा हूँ, कल पहले भी मैंने ही विजयी बनी थी, विजय हुई ही पड़ी है. मैं वो पांडव सेना हूँ
जिसका साथी कौन है? स्वयं भगवान है। ऐसी मैं पांडव आत्मा हूँ, जो स्वयं भगवान मेरे साथ है। ये नशा हमें क्या दिलाएगा? शक्ति दिलाएगा। अब उसके लिए बाबा ने कहा अभिमान और अपमान, इसको हमें हटाना पड़ेगा, त्याग करना पड़ेगा, तब हम महाबलवान बन सकते हैं। और उसके लिए अभिमान और अपमान की फीलिंग दूर करने के लिए बाबा ने कहा देही अभिमानी बनना पड़ेगा, देह भान को त्यागना पड़ेगा, देह अभिमान को त्यागना पड़ेगा। आज हम देखते हैं कि सारी दुनिया जे छे એ દુનિયાની અંદર અભિમાન, દેહનું ભાન આજે કૂટી કૂટીને ભર્યું છે. અને આપણે આ દેહ ભાન, અભિમાન, માન શાનથી કેવા છીએ? પરે નથી, પણ પરે બનવાનો પુરુષાર્થ કરી રહ્યા છીએ. એમાં આપણે પર્સન્ટેજ છીએ. છે ને બધા પર્સન્ટેજ? હવે આપણને આ દેહનું ભાન, અપમાન ને અભિમાન લાગતું વળગતું નથી. અને ક્યાંક કોઈને આવી જાય તો એ ઝાઝો સમય આપણી પાસે રહી શકે છે? નથી રહી શકતું. પહેલાં જ્યારે આપણે અજ્ઞાનતામાં હતા ત્યારે કેટલા દિવસ ચાલતું એ અભિમાન અપમાન? હા, રિસાઈ જતા, હા, કેટલા દિવસે બોલતા, ચેક કરજો. હવે બાબાએ આપણને કહ્યું तुम भी चैतन्य शक्ति आत्मा चमकता सितारा और वो भी चैतन्य शक्ति आत्मा सितारा. કારણ કે બાબાએ આપણને કર્મ, અકર્મ અને વિકર્મની ગતિ સમજાવી. પાપ કર્મ અને વિકર્મ શું છે એનો બાબાએ આપણને ભેદ સમજાવ્યો. વિકર્મ એટલે શું અને પાપ કર્મ એટલે શું? પાપ કર્મ એટલે કે જે મોટા રૂપે, જે આપણે હવે નથી કરતા. લગભગ કોઈ બ્રાહ્મણ પાપ કર્મ નથી કરતા. આ પાપ કર્મોને દગ્ધ કરવા માટે આપણે બાબાને ચિઠ્ઠી લખીને આપણા આગળના જન્મના, જે શૂદ્રનો આપણો જન્મ હતો, હવે આપણે શું બન્યા? આ જ શરીરમાં બ્રાહ્મણ બન્યા. જે બાબાને આપણે ચિઠ્ઠી લખીને આપણા પાપ કર્મોની કહાની આપી, જે અડધા આપણા શું થઈ ગયા છે? નાશ થઈ ગયા છે. હવે અડધા પાપ આપણે શું કરવાના છે? નાશ કરવાના છે. અને એના માટે આપણે શું કરવું પડશે? મનીષા માતા, કયો પુરુષાર્થ? આત્માનો પાટ પાકો કરવાનો. એના સિવાય પાપો કઈ રીતે દગ્ધ થાય? યોગ બળથી. તો યોગ અગ્નિને આપણે શું કરવી પડશે? પ્રજ્વલિત કરવી પડશે. અને ત્યારે આપણા આગળ જે આપણે જન્મો લીધા છે, 63 જન્મથી આપણે પાપ કર્મ અને વિકર્મ બંને કરતા આવ્યા છીએ. પણ પાપ કર્મો વિશેષ કર્યા છે એટલે એ આપણા યોગ અગ્નિ દ્વારા શું થશે? ભસ્મ થશે. અડધા તો આપણે કહી દીધા આ જન્મના, અને આ જન્મના અડધા રહી ગયા, એ પણ યોગ અગ્નિ દ્વારા જ આપણા નાશ થશે. એટલે જ્વાલામુખી યોગ અગ્નિ આપણે કરીશું ત્યારે એ પાપ કર્મો આપણા ભસ્મ થશે. હવે આપણે કામ, ક્રોધ, લોભ, મોહ અને અહંકાર, આ કર્મો હવે આપણે નથી કરતા. છે ને બધા મુક્ત એનાથી. નથી આપણે કામ વિકારમાં જતા, નથી એવા મોટા રૂપના આપણી પાસે ક્રોધ, નથી આપણા એવી મોટા રૂપે લોભ, નથી આપણી પાસે એવો મોટા રૂપનો મોહ, કે નથી આપણી પાસે એવો મોટા રૂપનો અહંકાર છે. જેમાં કેટલા વ્યક્તિની જરૂર પડે? 2 વ્યક્તિની જરૂર પડે.
કામ વિકાર જે છે એમાં એ કેટલાથી પાપ થાય? 2 વ્યક્તિથી. એટલે એને કહેવાય પાપ કર્મ. શું કહેવાય? પાપ કર્મ. ક્રોધ પણ એમનેમ આવશે, સામેની વ્યક્તિ ગડબડ કરશે, ગુસ્સો અપાવશે, એટલે પછી એને ક્રોધ આવશે, એટલે એ બંને કેવા થશે? લાલ પીળા. તો એ બંને તરફથી એકબીજાને દુઃખની જે એ વખતે અંદરથી હાઈ લાગે છે એ છે પાપ. એનાથી બાબાએ આપણને શું કરી નાખ્યા છે? બોલો, મુક્ત કરી નાખ્યા છે. કે આપણે કોઈ દિવસ કોઈને નથી હાથ ચલાવતા, કોઈને મારતા નથી. આ જે વ્યક્તિ ક્રોધમાં એકબીજાનું ખૂન કરી નાખે છે, થપ્પડ મારી દે છે, આ જે કર્મો છે એ કર્મો છે પાપ કર્મો. કારણ કે ગુસ્સો આવે એટલે શું થાય? હાથ ઉપડે. ઘણા આપણે જોઈએ કે હાથમાં સાણસી હોય તો સાણસી મારે. આ છે પાપ કર્મ. આપણે એનાથી મુક્ત થયા કે નહીં થયા? થયા. તો કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર જે પાપ કર્મો 2 વ્યક્તિની જરૂર પડે અથવા 2 થી વધારે સમુદાયની અંદર જે પણ આપણે કરીએ છીએ એ છે પાપ કર્મ. અને એ પાપ કર્મમાંથી આપણે મુક્ત થવા માટે અહીંયા આવીએ છીએ અને સવારે અમૃત વેલા અને નુમા શામનો યોગ કરીએ છીએ. અને દિવસ દરમિયાન પણ જ્યારે આપણને ટાઈમ મળે ત્યારે આપણે યોગ અગ્નિને પ્રજ્વલિત કરીએ છીએ. અને ત્યારે આપણા 63 જન્મોના પાપ કર્મો શું થાય છે? દગ્ધ થાય છે. પણ હવે જે આપણે કરીએ છીએ એ આપણે પાપ કર્મ તો કરતા નથી જ. હવે આપણે શું કરીએ છીએ? તો વિકર્મ. બ્રાહ્મણોથી વિકર્મો વધારે થાય છે, પાપ કર્મ તો થતું જ નથી. વિકર્મ કોને કહેવાય? તો આત્મા સમજ્યા વગર શરીર સમજીને, શરીરના સંબંધીઓને જોઈને, દેહના ભાનમાં આવીને આપણે જે પણ સંકલ્પ કરીએ છીએ એ સંકલ્પથી શું થાય છે? વિકર્મ. દુનિયામાં પણ વિકર્મ થાય છે, પણ આપણું વિશેષ. અને એ વિકર્મની અંદર 2 વ્યક્તિની જરૂર પડતી નથી. એમાં આપણે જ આપણા વિકર્મ બનાવીએ છીએ. એમાં કોઈ બીજી વ્યક્તિ જવાબદાર નથી બનતી. પાપ કર્મ ભાગીદારીથી થાય, જ્યારે વિકર્મ આપણે એકલા કરીએ છીએ. જ્યાં આપણે આત્મિક ભાવ ખોઈ બેસીએ છીએ, જ્યાં આપણે સર્વ સંબંધ એક બાબા સાથે નથી જોડતા અને કોઈ સંબંધી યાદ આવી જાય છે, કોઈ વ્યક્તિ યાદ આવી જાય છે, અને એના માટે આપણે જે સંકલ્પો કરીએ છીએ એ સંકલ્પ આપણા શું બને છે? વિકર્મ બને છે. એ પછી ઈર્ષ્યા, ઘૃણા, નફરત, આળસ, અલબેલાપન, ભય, શંકા, કુશંકા, કુટિલ નીતિ મનની એ આપણા શું બનાવે છે? વિકર્મ બનાવે છે. જે આપણા મનમાં ચાલે છે. કેમાં ચાલે છે? મનમાં. જે આજે બાબાએ કહ્યું, પહેલે संकल्प कहाँ आते हैं? वृत्ति में, फिर वृत्ति से दृष्टि और वाणी में, फिर कर्म में, जो बाबा ने कहा कृति में. તો પહેલા આપણી વૃત્તિ જે છે એને આપણે શું બનાવવી પડશે? શ્રેષ્ઠ. એના માટે બાબાએ ઉપાય આપ્યો મુરલીમાં. શું આપ્યું? શુભ ભાવના, શુભ કામના. અશુભ ભાવના, અશુભ કામના નહીં. અત્યાર સુધી આપણે કોઈ પણ વ્યક્તિ માટે ક્યાંક એવું વિચારી લેતા હતા, પહેલાંની વાત કરું,
અજ્ઞાનતાની વાત કરીએ તો કોઈએ ક્યાંક વિચાર્યું હશે, જેને તમારું બહુ જ ખરાબ કર્યું હોય એના માટે ક્યાંક કોઈને વિચાર આવ્યો હશે કે એનું આમ આ અશુભ ભાવના છે, અને એ બોલવું, એ અંદર વૃત્તિમાં લાવીને વાણીમાં આવવું અથવા કર્મમાં આવવું, એ છે વિકર્મ. અને વિકર્મનો દંડ કેટલો છે? બ્રાહ્મણો માટે 100 ગુણા, દુનિયાવાળા માટે 10 ગુણા, આપણા માટે કેટલો છે? 100 ગુણા. તો હવે આપણે આ વિકર્મોથી તો બચવું જ પડશે, જે આપણા મનમાં ચાલે છે. તો એના માટે આપણે શુભ ભાવના, શુભ કામનાથી સંપન્ન બનવું પડશે. જે બાબાએ આપણને કર્મની ગતિ બતાવી છે, જૈસા કરોગે વૈસા પાઓગે, જો કરેગા વો પાએગા, જૈસા કરોગે વૈસા પાઓગે, જો કરેગા વો પાએગા, જૈસા સોચોગે વૈસા બનોગે. આ 3 વાતો બાબાએ આપણને સમજાવી છે. તો વૃત્તિ એટલે સોચવું, જૈસા સોચોગે વૈસા બનોગે. તો સોચ આપણી કેવી બનાવવાની છે? શ્રેષ્ઠ. વૃત્તિ કેવી બનાવવાની છે? શ્રેષ્ઠ. એના માટે નિત્ય આપણે શું સાંભળીએ છીએ? ભગવાનના મહાવાક્યો, શ્રેષ્ઠ રત્નો. કહેવાય ને કે એક રતન કેટલું છે? લાખો રૂપિયાનું છે. તો એ શુભ વિચારો, એ શુભ ભાવનાઓ, એ શુભ કામનાઓ આપણા માઇન્ડની અંદર ફર્યા કરે છે. 84 જન્મોનું આપણું ચક્ર છે, જે આદિ મધ્ય અંતનું જ્ઞાન છે. આપણને આપણા 84 જન્મોનો પરિચય મળી ગયો છે. શું કરીશું તો શું બનીશું, એ પણ આપણને બાબાએ જ્ઞાન આપ્યું છે. તો આપણો જે નંબર છે એ ફિક્સ છે. તો ઈર્ષ્યા કરવાથી નંબર આગળ પાછળ થઈ જશે નહીં. આ આપણને શું છે? નોલેજ. શું છે? નોલેજ છે. એ નોલેજને બાબા કહે છે કેમાં લાવો? પ્રેક્ટિકલ જીવનમાં લાવો. જ્યાં આપણી અંદર પ્રેક્ટિકલ જીવન આવશે, ત્યાં ઈર્ષ્યાનો ભાવ દૂર થઈ જશે. અંદર શું આવશે? શુભ ભાવના, શુભ કામના. ક્योंकि जैसा करोगे वैसा पाओगे. ईर्ष्या करोगे क्या मिलेगी सामने से? ईर्ष्या. सीधी बात है. ये संकल्पों की गति तीव्र गति है, जो वाणी की नहीं है. પછી બાબા કહે છે કૃતિમાં આવે, જૈસા કરોગે વૈસા ભાવોગે, જૈસી કરની વૈસી ભરની. પછી આપણે કર્મમાં આવીએ છીએ. અને જો એ કર્મમાં, જે સોચમાં ઈર્ષ્યા આવી, બોલમાં આવી, અને પછી જો કર્મમાં આવી ગઈ, તો એ 3 રીતે આપણા શું થશે? દંડ. જે બાબા કહે છે 100 ગુણા વિકર્મ બનતા હોય છે. જે બ્રાહ્મણોને આ વિકર્મો જો યોગ બળથી નષ્ટ નહીં થયા, તો બ્રાહ્મણો માટે પણ શું બેસશે? સૂક્ષ્મ વતનમાં ટ્રિબ્યુનલ બેસશે. જે અઠવાડિયા પહેલાં બાબાએ કહ્યું કે અણુ પરમાણુ બોમ્બ દ્વારા જે છેલ્લે વિનાશ કરશે, એના માટે પણ ટ્રિબ્યુનલ બેસશે વતનમાં, દુનિયાવાળા માટે પણ. તો બ્રાહ્મણો માટે પણ એ ट्रिब्यूनल बेससे. बाबा कहेगा बच्चे मैंने समझाया था, कहा था मुरली के बाद समझा. हमने क्या किया था? ऐसे ऐसे किया था ना, वो भी फोटो है ना बाबा के पास, दिखाएगा. देखो आइए वैसे देखो, वो भी बाबा बोलेगा देखो देखो आपको बताया था मैंने, आपने ऐसे ऐसे हाँ भी भरी थी, पर संकल्प की हाँ भरी, पर संकल्प फलीभूत
नहीं किया। इतनी कितनी प्रतिज्ञाओं की फाइलें हमने स्टॉक में रखी हैं। अब रोज रोज एक फाइल को क्या करना है? खत्म करना है। उसके लिए क्या करना है? एक साल में 52 सप्ताह आते हैं। अब 52 कमजोरियां या 52 प्रतिज्ञाएं तो हमने नहीं की होगी ना। अब 7 दिन में કેટલા દિવસમાં? 7 દિવસમાં આપણે શું કરવાનું છે? સવારે અમૃત વેલા એક પ્રતિજ્ઞાને લેવાની છે. એના માટે કઈ શક્તિ જોઈએ અને એ શક્તિ બાબા પાસેથી લેવાની છે. અને એ શક્તિ લઈને એ પ્રતિજ્ઞાને હવે આપણે પૂર્ણ કરી દઈએ. બધું છે આપણી પાસે, પણ જેમ આજે બાબાએ કહ્યું કે નમ્રતાની સાથે ધૈર્યતા જોઈએ. શું જોઈએ? ધૈર્યતા. આપણે જલ્દી અધીર બની જઈએ છીએ. 2 દિવસમાં બધું પતી જાય એમ, પણ એમાં સમય લાગે. થાકી નહીં જવાનું. આજે અઠવાડિયું આપણે શાંતિની શક્તિ લઈને આપણી અંદરથી જે સૂક્ષ્મ વિકર્મ આપણે થાય છે, જે રોબ અને રૂઆબ, આ બેનાથી વિકર્મ થાય છે. ક્રોધ તો નથી આપણી અંદર. હવે શું છે? રોબ અને રૂઆબ. હવે એ અંશને ખતમ કરવા માટે આપણે બાબા પાસેથી કઈ શક્તિ લેવી પડશે? શાંતિની શક્તિ. અને એ અઠવાડિયું આખો દિવસ એ અભ્યાસ કરવાનો છે. મેં શાંત સ્વરૂપાત્મા હું, શાંતિ મેરા સ્વધર્મ है, शांति धाम की रहवासी हूँ मैं आत्मा, मुझे शांत रहना है, मैं शांति दूत हूँ. तो मुझे ये रोब और रुआब शोभता नहीं है. संकल्प करो और तेज संकल्प करते जाओ. मैं शांति फैलाने वाली आत्मा हूँ, मेरा चित्त मन शांत है, धैर्यता की मैं मूर्ति हूँ, मुझे धीरज रखना है. क्योंकि बाबा ने कहा है धीरज धर मनवा, तेरे सुख के दिन आए कि आए. मुझे शांत रहना है. मैं शांत प्रिय आत्मा हूँ. मैं ओम शांति हूँ. ऐसे करते करते हम इस पर क्या पाएंगे? विजय. पर उसके लिए क्या करना पड़ेगा? बाबा ने कहा अटेंशन. क्या करना पड़ेगा? अटेंशन. और रोज रोज अटेंशन रखेंगे तो ये क्या हो जाएगा? अभ्यास हो जाएगा. एक बार શું થયું? એક ફૌજી પોતાના જોબથી આર્મીની અંદરથી રિટાયર થઈને પોતાના ગામ તરફ આવતા હતા. અને એ જ સમયે ગામની 2 કન્યાઓને એમ થયું કે આમને થોડા આપણે મજાક કરીએ, થોડી હસી મજાક કરીએ. એમના માથા ઉપર હતું સામાન, પાછળ પણ સામાન, ઉપર પણ સામાન. અને ત્યારે એક કન્યા એમ કહે છે અટેન્શન. ત્યારે સામાન પણ એનો એમને એમ થેલો એમને શું કરે છે? અટેન્શનમાં આવી જાય છે. શું છે? એને રોજનો અભ્યાસ. એને નથી ખબર કે હું ડ્યુટીમાં છું કે કંઈ નહીં, આ છોકરા કહે છે મારે, પણ એને રોજનો શું હતો? અભ્યાસ. એમ આપણે પણ રોજનો શું કરવાનો છે? અભ્યાસ. કેવી આત્મા છું? શાંત આત્મા છું, शांति प्रिय आत्मा છું. शांति मेरा स्वधर्म है, मुझे शांत रहना है, शांति सागर की संतान हूँ. तो ऑटोमेटिकली धीरे धीरे એ રોબ અને રૂઆબ પણ આપણી અંદરથી ઓછો થતાં થતાં શું થઈ જશે? શિવ ભગવાનને સંપૂર્ણ બલિ ચડી જશે. અને ત્યારે આપણે મહાબલવાન, મહાદાની બની શકીશું. એવી રીતે આપણે સહન શક્તિ ઓછી છે,
અપમાનની ફિલિંગ આવી જાય છે, અભિમાનની ફિલિંગ આવી જાય છે, ત્યાં આપણે સહન શક્તિનો પાઠ પાકો કરવો પડશે. અને એના માટે બાબા પાસેથી એ સહન શક્તિ લેવી પડશે. તો એ અઠવાડિયું આપણે કઈ શક્તિ લઈએ? સહન શક્તિ. અને ત્યારે આપણે આ વિકર્મોમાંથી મુક્ત થઈ શકીશું. અને ત્યારે મહાશિવરાત્રિ જે આજે બાબાએ મુરલીમાં કહ્યું એ આપણે મનાવી શકીશું. ખાલી મુરલી સાંભળી લીધી, ઘરે ગયા, ન કોઈ ચિંતન, ન કોઈ અટેન્શન, તો પછી એ ચેન્જ જે આવવો જોઈએ એ ચેન્જ આપણી અંદર આવશે નહીં. એના માટે આપણે શું કરવું પડે? અભ્યાસ. વારે ઘડીએ અભ્યાસ કરતાં કરતાં એ ગુણ આપણી અંદર આવી જાય છે અને એની સામેનો અવગુણ જે છે એ આપણી અંદરથી દૂર થઈ જાય છે. એ અવગુણથી આપણે મુક્ત થઈ જઈએ છીએ. અને એના માટે બાબાએ કહ્યું, ખાસ કોઈ પણ કર્મ કરીએ ત્યારે આપણી અંદર નમ્રતા લાવીએ. શું લાવીએ? નમ્રતા. જો અભિમાન અને અપમાનની ફિલિંગ આવશે તો એ નમ્રતા જશે, પણ નમ્રતા પણ અંદરથી, દિલથી. અને ત્યારે આપણે બાબાના આ નવનિર્માણના કાર્યની અંદર સદાય માટે ઓતપ્રોત થઈને પ્યારથી કાર્ય કરી શકીશું. તો એના માટે નિર્માણ બનવું પડશે. માન, શાન, આ બધાથી આપણે શું થવાનું છે? હવે પરે. દુનિયાની અંદર તો કેટલું માન શાન જોઈએ બધાને, હે ને? તકતી લગાવે, હા ફલાણા ભાઈએ આટલું દાન કર્યું. કંઈક પોઝિશન હોય ત્યાં પણ હા કે અમને ઊંચા ન બેસાડ્યા, આપણે અહીંયા દેખો. હા, બાબાના બાળકો એટલા નિર્માણ છે. પરંતુ ક્યાંક ક્યાંક સૂક્ષ્મની અંદર જે બાબા કહે છે ને, વંશ નથી આપણી પાસે, પણ ક્યાંક ક્યાંક અંશ માત્ર જે કમજોરી છે એને આપણે શું કરીએ? આ દિવસે મુક્ત કરીએ. અને ત્યારે આપણે સાચી મહાશિવરાત્રિ મનાવી શકીએ, જે આજે બાબાએ મુરલીમાં આપણને સંભળાવ્યું. તો અભિમાન અપમાનની ફિલિંગથી મુક્ત થઈ નિમિત્ત માત્ર નિર્માણ બનીએ અને નિર્માણનું કામ આપણે કરીએ. જે સંગઠન છે એ સંગઠનની અંદર આપણે, જે બાબાએ કહ્યું ને આજે સોમાનની અંદર પણ સંસ્કાર મિલનની શું કરીએ? રાસ કરીએ. દુનિયામાં કાલે બધાએ કરીને રાસ, કૃષ્ણના જન્મોત્સવ મનાવ્યો પરમ દિવસે, કાલે પારણા કર્યા, બધા ગાતા ગાતા ગયા. એ તો સ્થૂલ રાસ છે, પણ આપણે સ્વભાવ અને સંસ્કાર મિલનની રાસ કરીને આપણા સંગઠનને મજબૂત બનાવીને બાબાની પ્રત્યક્ષતા કરીને અનેક આત્માઓને સુખી અને સંપન્ન બનાવીએ. દરેક આત્માનું કલ્યાણ થાય એવી શ્રેષ્ઠ શુભ ભાવનાઓ અને શુભકામનાઓ આપીએ. ઓમ શાંતિ. હવે આપણે 10 મિનિટ યોગ કરીને પછી બાબાને ભોગ લગાવીને બ્રહ્મા ભોજન સ્વીકાર કરીશું. शिव बाबा तू मेरा साजन, सौंपा तुझको मैंने ये जीवन. शिव बाबा तू मेरा साजन, सौंपा तुझको मैंने ये जीवन. कर दे पावन तू अब मेरा मन, सौंपा तुझको मैंने ये जीवन. जब से पाया तुझे खुद को जाना मैंने, मैं हूँ ज्योति बिंदु पहचाना
इस दुनिया से परे इस देह से डिटेच होकर के प्यारे मीठे बाबा के पास चांद सूर्य तारा से भी पार सूक्ष्म वतन की ओर प्यारे बाप दादा महाज्योति के स्वरूप में सूक्ष्म वतन में हमारे सन्मुख है हम उनके सम्मुख हैं, वो हमारे सन्मुख है। हम चैतन्य दिव्य सितारे बाबा से शक्तिशाली किरणें प्राप्त कर रहे हैं। पावरफुल शक्ति हर एक आत्मा के अंदर समाती जा रही है। हर एक आत्मा शक्तिशाली हो रही है। मैं आत्मा परमात्म शक्तियों से भरपूर होती जा रही हूँ। शक्तिशाली बन रही हूँ। अब मैं आत्मा नीचे इस हॉल में प्रवेश कर रही हूँ। अपने स्थान पर खड़े हो जाए। एक दूसरे के सामने पावरफुल शक्ति मुझ आत्मा से मेरी सामने वाली आत्मा में जा रही है।
दोनों आत्माएं प्रभु शक्ति को, शिव की शक्ति को एक दूसरे को दे रहे हैं। एक दूसरे को दान में परमात्म शक्तियां मिल रही हैं। हम दोनों शक्तिशाली आत्माएं एक दूसरे का हाथ पकड़कर शिव बाबा की याद में शरीर के एक एक अंग में शक्तियों का प्रवाह पसार कर रहे हैं। शरीर का एक एक अंग प्रभु शक्ति से, परमात्म शक्ति से भरपूर होता जा रहा है। रग रग में, नस नाड़ी में, धमनी सिरा में, लंग्स में परमात्म शक्तियों का प्रवाह बह रहा है। शरीर के हर एक ऑर्गन्स शुद्ध हो रहे हैं। मैं आत्मा और मेरा शरीर दोनों प्रभु शक्तियों से भरपूर हो रहे हैं। अब हम आगे हाथ रख के वरदान के रूप में हाथ रखेंगे और सारे धानेरा और धानेरा के आस-पास के गांव वालों को परमात्म शक्ति देंगे। जो दुखी आत्मा को परमात्मा शक्ति दे दुख सहन करने की, रोगी आत्मा को परमात्मा शक्ति दे दुख सहन करने की, कमजोर आत्मा को परमात्मा पावरफुल शक्ति दे और उसकी कमजोरी मिट जाए। हताश निराश आत्माओं को आनंद उमंग उत्साह की किरणें, शक्तिशाली किरणें हमारे हाथों से प्रवाहित हो रही हैं। परवश आत्माएं परमात्म शक्ति प्राप्त करके स्व के ऊपर राज करें। पूरे धानेरा और आसपास के गांव में परमात्म शक्तियों का प्रवाह बह रहा है।
और सबको शक्ति प्राप्त हो रही है। जैसे तरंगे जाती हैं, करंट जाती हैं, वैसे हमारे हाथों से शक्तियाँ जा रही हैं। 3 मिनट ऐसी ही स्थिति में बाबा से शक्तियाँ आ रही हैं और हमारे हाथों से पूरे धानेरा और आसपास के गांव में जा रही है। यही अनुभव करेंगे 3 मिनट। अब याद करो मुक्ति धाम तुम्हें जाना है। अपने सुकर्मों के बल पर ही सतयुग में तुमको आना है। शिव पिता को अब याद करो। स्वर्णिम युग है, शिव पिता फिर से आया है। ब्रह्मामुख से शिव बाबा ने वही गीता ज्ञान सुनाया है। कलयुग का अंत अब आया है, विकराल विनाश खड़ा आगे। शिव पिता को अब याद करो। पांडव शिव शक्ति सेना की रणभेरी अब फिर बजती है। सतयुग में तुमको आना है। शिव पिता को अब याद करो, मुक्ति धाम तुम्हें जाना है। अपने सुकर्मों के बल पर ही सतयुग में अब तुम्हें आना है। सतयुग में अब तुम्हें आना है। धाम में तुम्हें गाना है। अब हम सभी अपने शरीर में अपने ही हाथों को शक्ति देंगे। दोनों हाथ घिसेंगे एक दूसरे से और पूरा अपने आँखों को शक्ति देंगे। पूरे फेस को परमात्म शक्ति प्राप्त हो रही और इसी परमात्म शक्ति से हमारा चेहरा शिव बाबा को प्रत्यक्ष करेगा।
ज्योतिर्मय देह धारण कर बाबा के पास जा होके मगन। प्रेम की डोर में मोती पिरो के, प्रेम की डोर में मोती पिरो के, कर ले सच्चा श्रृंगार, उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार। पंछी रे बन के फरिश्ता बाबा से मिलना, देना संदेश हमारा। बन के फरिश्ता बाबा से मिलना, देना संदेश हमारा। याद प्यार हम सबका देना, लावतन का नजारा। सच्ची लगन से बन जा बाबा के, सच्ची लगन से बन जा बाबा के। तू गले को हार, उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, हो नीले अंबर के उस पार। पंछी रे मात पिता हो, तुम ही हो जग की तारनहार। ओ बाबा तुम मात पिता हो, तुम ही हो जग की तारनहार। दुख हरता सुख करता हो, गुणों के भंडार। ओ बाबा तुम मात पिता हो, तुम ही हो जग के तारनहार। ओ बाबा तुम मात पिता हो, तुम ही हो जग के तारनहार। दुख हरता तुम सुख करता हो, गुणों के भंडार। अंबर के हम सब बच्चे गाते हैं तेरी, हम सब बच्चे गाते हैं तेरी महिमा अपरंपार। उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार। पंछी रे उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार। हो नीले अंबर के उस पार, नीले। ओम शांति। हम सब ने प्यारे बाबा को बड़े प्यार से भोग खिलाया।
भगवान को इस संगम युग में भोग खिलाना वो भाग्यशाली आत्माओं की निशानी है। दुनिया में तो रोज प्रसाद लगाते हैं भगवान को, पर ये भोग का सिस्टम जो बाबा ने संगम युग में डाला है, जो हम सब सूक्ष्म वतन में जाते हैं, एडवांस पार्टी, जो एडवांस पार्टी तो दिखाई देती है, साथ में उनका देव स्वरूप भी दिखाई देता है। और वहाँ देवताएं और फरिश्तों की महफिल लगती है और उसके बीच में हम भोग लेके जाते हैं। कितना सुंदर सुहावना वो सीन होता है। और उसमें बीच में बाबा कमल आसन पर ब्रह्मा बाप बैठा है और उसमें शिव पिता प्रवेश करते हैं और भोग को शक्तिशाली किरणें देते हैं। इतनी शक्तिशाली शक्ति देते हैं कि भोग खाने से हमारी भोगनाएं जो है वो मिट जाती हैं। तो शिव बाबा का भंडारा भरपूर हो जाता है। दुनिया में भी कहते हैं भंडारा भरपूर काल कंटक दूर। किसका? शिव बाबा का। हाँ, अभी 10 दिन पहले बाबा ने कहा भंडारी किसकी? शिव बाबा की, वो भी भरपूर। और भंडारा किसका? तो के ब्रह्मा बाबा का। और इसीलिए ब्रह्मा भोजन कहा, शिव भोजन नहीं। क्या कहा? ब्रह्मा भोजन। शिव बाबा अभी बाबा ब्रह्मा के तन में आकर के भोजन में शक्ति भरता है और इस भोजन की वो वासना लेता है। क्योंकि शिव बाबा को शरीर नहीं है, इसीलिए खाता नहीं है, पर क्या भरता है? इसमें शक्ति भरता है। हमारी भावनाओं की वो वासना स्वीकार करता है। और एक एक कण में क्या है? परमात्म शक्ति है। इसीलिए आप जो भी अभी प्रसाद ग्रहण करने जाएंगे तो भले 2 बार लेना, 3 बार लेना, 4 बार लेना, 5 बार, जितनी बार लेना। है ये मुझको यकीन नहीं तुझसा कोई, तू न्यारा है साथी मेरा। क्या हुआ है मुझे कुछ न भाए तुझे, साथ तेरा मैं चाहूँ सदा, साथ तेरा